ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आतंबने परमात्मा हो, शांति सारे देश में है। देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। આજનો સ્વાધ્યાય દરેક આત્માર્થી મુમુક્ષુની અંતર પરિણતિને સ્પષ્ટ અને પરમ સ્વચ્છ રાખવા માટેનો અદ્ભુત તત્વબોધ રૂપે હતો. ભેદ રત્નત્રય, અભેદ રત્નત્રય એની જે ચર્ચા 12મી, 13મી, 14મી આ ગાથાઓમાં આવી. છેલ્લા 5-6 દિવસથી આપણે જોઈએ છીએ એક એક સ્વાધ્યાય, એક એક પ્રવચન, એક એક ગાથાની ટીકા બ્રહ્મદેવદત્ત સૂરીની અને દૌલતરામજીની વચનિકા અને ઉપરથી ગુરુદેવશ્રીના અપૂર્વ વ્યાખ્યાનો એકબીજા કરતાં બધા ચઢ્યા હતા. આપણને એમ લાગે ગાથામાં હવે શું આવશે, વળી પાછું લાગે ટીકામાં શું આવશે, વચનિકામાં શું આવશે, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં વળી પાછું શું આવશે. દરેક દિવસે એવું જ લાગે આજનો જે આવ્યો હવે આનાથી ઊંચાઈ કઈ વાત બાકી છે એમ. પણ જોઈએ તો દરેક દિવસ, દરેક વ્યાખ્યાન, દરેક અપેક્ષા પોતાનામાં સર્વોપરી, સર્વોત્કૃષ્ટ અને એને આત્મસાત કર્યા વિના બીજો કોઈ ઉપાય જ નથી. આજના વ્યાખ્યાનમાં 14મી ગાથાને આધારે જે વિશેષ ચર્ચા આવી, વ્યવહાર રત્નત્રય સ્વરૂપ ભેદ રત્નત્રય ભૂમિકા પ્રમાણે હોય છે, કેવળ એને જાણો. કેમ કે 13મી ગાથામાં જે નિશ્ચય મોક્ષ માર્ગ, અભેદ નિશ્ચય મોક્ષ માર્ગે પરિણત જીવ, એને મોક્ષ માર્ગ કીધું. ટૂંકમાં અભેદ રત્નત્રયની વાત કરી. તો પ્રભાકર ભટ્ટને પ્રશ્ન ઊભો થયો કે ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર પણ હોય ને, એટલે એ પૂંછડી વ્યવહારની પકડવા માગે છે. તો ત્યાં એ ગાથા પણ આવી, ટીકાકારે ટીકા પણ લખી. એ વ્યવહાર જે છે એ ભેદરૂપ રત્નત્રય જે છે એ કોને માટે છે? નથી એમ નથી, છે. પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, પરમાર્થ વચનિકા વગેરેની ભાષામાં કહીએ, જેને શૈલેવન, જેને ગ્રંથિ ભેદ થયું હોય એને, જેને ગ્રંથિ ભેદ થયું હોય. વિકાસભાઈ, આ શું છે ગ્રંથિ ભેદ? બહુ સરળ છે. ગ્રંથિ ભેદવાળી વાત બહુ સમજાય તો ઘડીકમાં સમજાઈ જાય. કળ વળવી એટલે ગ્રંથિ ભેદ થવું. શું કીધું? કળ વળવી, રહસ્ય સમજાઈ જવું. ઉકેલ જેને આવેલ હોય એનું નામ ગ્રંથિ ભેદ. ગ્રંથિ એટલે ગાંઠ. મારે પંચનાથ 5 આ એરિયાથી ઘરેથી લઈને પરા બજાર થઈ, લાખાજી રાજ રોડ ઉપરથી થઈ, દીવાનપરાથી થઈ, પેલેસ રોડ ઉપર ઓલા કોઠારિયા ચોકે મારે પહોંચવાનું છે. અને સમજો કે વચ્ચે વિકાસભાઈનું ઘર છે, મારે સંપેત્રો આપતું જવાનું છે કે લેતું જવાનું છે. પણ મને અહીંથી રસ્તો તો ખ્યાલમાં હોવો જોઈએ ને. અને મને જો એ રસ્તો ખબર છે તો 2 મિનિટમાં તો
હા, એ ઔપચારિકતા પૂરી કરીને હું મારા ધ્યેય સુધી પહોંચી જ જઈશ. કેમ? કેમ કે મને ગ્રંથિ ભેદ છે. એટલે ગ્રંથિ ભેદ ખ્યાલમાં છે. ગાંઠ કઈ રીતે ખોલી શકાય એ મને ખબર છે, ખ્યાલમાં આવે છે. જો ગાંઠ પડેલી હોય ને કોઈ આમ દોરી ધાગામાં, તો બાળક ન ઉકેલી શકે. દાદી કહે કે લાવ બેટા હું તને કાઢીને આપું. કેમ? કેમ કે એ માને, બાને, વડીલને ગાંઠ કેમ ખોલાય એનું રહસ્યને ખબર છે. એમ આગમ અને અધ્યાત્મના આંટી ઘૂંટીઓને કેમ કઢાય, કેમ એમાંથી રસ્તો કઢાય, એ આ જ્ઞાની મહાત્માઓને ખબર છે. તો વ્યવહાર મોક્ષ માર્ગ ગ્રંથિ, વ્યવહાર મોક્ષ માર્ગ ભેદ રત્નત્રય. ફરીથી સાંભળો, ભેદ રત્નત્રય રૂપ ગ્રંથ, ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ જ્ઞાનીને જ હોય, સાવ ન હોય એમ નહીં બને. સાંભળજો, આ એક બહુ ગજબની વાત છે. સાવ ન હોય તો સિદ્ધોમાં અને સાધકમાં ફેર શું? શું કીધું? સાવ જ ન હોય તો સાધક અને સિદ્ધોમાં ફેર શું? આ ગુરુદેવશ્રી તો આ તર્ક તો ઘણી વાર આપતા હોય છે. સિદ્ધને સંપૂર્ણતયા રાગ નથી, દુઃખ નથી. અજ્ઞાની સંસારી જીવોને સુખનો લેશ નથી. સંસારી જગતના અભવ્ય અથવા જગતના અજ્ઞાની જીવો સર્વથા દુઃખી, સિદ્ધો સર્વથા સુખી. પણ કોઈ એક એવાય હોય છે જે સુખીએ હોય અને દુઃખીએ હોય. એ કઈ અવસ્થા? સાધક અવસ્થા. સાધક અવસ્થાને નિર્વિકલ્પ અવસ્થા છે તો સુખ છે, સવિકલ્પ અવસ્થા છે તો દુઃખ છે. જેટલી જ્ઞાનની ધારા એટલો સુખ, અને જેટલી વિકલ્પની ધારા એ દુઃખ. તો આકુળતા અનાકુળતા, બોલો, વિકલ્પ નિર્વિકલ્પ, રાગ વિતરાગતા. અરે સાધક અને બાધક, મોક્ષ માર્ગ અને સંસાર માર્ગ, આશ્રવ બંધ માર્ગ અને સંવર નિર્જરા માર્ગ, એ બેઉની ધારા પેરેલાલમાં, જેમ આપણા જેવા બધા ગ્રહસ્થોના જીવનમાં, વિકાસભાઈ, ધંધોય ચાલે, બાયડી છોકરા ઘર પરિવાર એ ચાલે, કલાક બે કલાક અધ્યયન સ્વાધ્યાય તત્વનું પણ ચાલે. બેઉ ધારા છે કે નહીં? ઓલી અપ્રશસ્ત ધારા બાયડી છોકરા ઘર પરિવારની, અને આ કલાક બે કલાક સત્સંગ સ્વાધ્યાય એ પ્રશસ્તની ધારા. શું સમજાય છે? દાખલો શેનો આપું છું? ખ્યાલમાં આવે છે? સર્વસામાન્ય સંસારી જીવમાં બેલેન્સ રાખીને ચાલે કે નહીં? હા, એનું નામ તો શ્રાવકનું જીવન છે, બાહ્ય શ્રાવકનું જીવન. આજના પ્રવચનમાં એક ન્યાય આવ્યો તો એ ન્યાય ખરેખર આ મગજમાં બાંધી રાખવા જેવું છે કે જાતિમદ, કુળમદ, રૂપમદ આ બધા વ્યવહાર સમ્યક્ત્વમાં પણ ન હોય. એ વ્યવહાર સમ્યક્તના પણ દોષ છે. વિકાસભાઈ, આ વાતને થોડુંક બારીકાઈથી સમજો. નિશ્ચય સમ્યક્તની તો વાત જ બહુ દૂર છે, પણ જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, જ્ઞાનમદ, 8 પ્રકારના મદો છે. એ હમણાં એ બધું પોટલું ખોલીશું હમણાં તમારી સામે જ. બોલો, પ્રભુતા મદ, ઈશ્વર મદ કીધું ને ગુરુદેવશ્રી, સત્તા મદ, ઈશ્વર, ઈશ્વર શબ્દનો પ્રયોગ કર્યો ગુરુદેવશ્રી. અમે આવા, અમે આવા, અમે પ્રમુખ, અમે ફલાનો બોલ્યા ગુરુદેવશ્રી. આવું જે મોઢા આગળ બેઠા હતા, રામજીભાઈ બાપુજી જેવા, બધાને અમે મોઢા આગળ જ બોલ્યા. હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ. ભાઈ, તું મદ સેવતો હોય તો વ્યવહાર સમ્યક્તોય નથી, વ્યવહાર એ સમ્યક્તોય નથી. આ વળી પછી બીજી વાત. શૈલાબેન, શું કીધું મેં હમણાં? વ્યવહાર સમ્યક્ત તો નથી જ નથી, વ્યવહાર એ સમ્યક્તોય નથી. વ્યવહાર એટલે કહેવા પૂરતું પણ સમ્યક્ત નથી. સાચો વ્યવહાર સમ્યક્ત તો જ્ઞાનીને જ હોય છે. સાચો વ્યવહાર સમ્યક્ત. અજ્ઞાનીનું છે ને એ બધું ખોટું છે. જ્ઞાનીને છે ને છે તો ખોટું, પણ સાચું ખોટું છે એનું.
શું સમજાણો? બોલો નૈનાબેન, ના માજી બોલો. બેન સમજાય છે તમને? શું કીધું મેં? અજ્ઞાનીનું છે ને એ સાવ સફેદ છૂટ છે, એ હાવ ખોટારડો છે. એ અજ્ઞાની, એનું બધું જ ખોટું. અને જ્ઞાનીના જીવનમાં એ ભેદ રત્નત્રય રૂપ, રાગરૂપ, અપરમાર્થ જ છે ને. એ તો બંધનું જ કારણ છે ને. દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, જ્ઞાન, આ તે બધું એ ખોટું તો છે, પણ હાવ ખોટું નથી. ઓલા જેવું અજ્ઞાની જેવું ખોટું નથી, એ સાચું ખોટું છે એનું. તો જનાગમમાં જે સાચું ખોટું છે ને, એને માટે શ્રીમદજીએ લખ્યું છે, પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. ઓલો અજ્ઞાની વાળો તો એ તો વ્યવહારાભાસ છે. વિકાસભાઈ, હમણાં સ્વાધ્યાય પછી હું તમને એક બે ક્લિપ મોકલીશ ગુરુદેવશ્રીના મોક્ષાર્થી પરિવાર ઉપર આવેલા 15 દિવસ પહેલાંનો અને આજનો સવારનો એક. હું શું કહું તમને, આજનો સવારનો તો જે અપલોડ થયેલું છે બેનશ્રીના વચનામૃતના પ્રવચનોમાંથી છે. 129 લગભગ પ્રવચન છે કે બોલ છે, આમ સ્ક્રીન ઉપર હતું, યાદ નથી મને, પણ 129 નંબર, લગભગ 129 બોલ હોવો જોઈએ સમથિંગ. બહુ અદ્ભુત છે. ધ્રુવ 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 ધ્રુવ, એક જ વાત. લગભગ 19 કે 18 મિનિટની કંઈ ક્લિપ છે. ગુરુદેવશ્રી કમસે કમ 50 વખત ધ્રુવ શબ્દ બોલ્યા છે. કમસે કમ બોલું છું, કદાચ 55 થાય 60 થાય, પણ 20 મિનિટના એ ક્લિપમાં શૈલાબેન મને તો એટલી તીવ્ર ભાવના થઈ હમણાં 7:30 વાગે. આજના ગુરુદેવના પ્રવચન પછી આપણી ક્લિપ અહીંયા વગાડવાનું અને એના ઉપર સ્વાધ્યાય લેવાનો. પણ આ આજનો વિષય બહુ સરસ છે, એટલે હું બહુ, એ તો આપણા આનંદ માટે મેં સાંભળ્યું, વાત પૂરી. હવે તમારા જેના ભાગ્યમાં હોય એની પાસે આવશે, મોકલીશ હું, સાંભળજો. ગુરુદેવશ્રી એક બહુ સરસ તર્ક આપ્યો છે એમાં. એક સમયની પર્યાયનો તો વિશ્વાસ છે, ત્રિકાળ સ્વભાવનો કેમ વિશ્વાસ નથી? આ ન્યાય ગુરુદેવના પ્રવચનમાં ઘણીવાર આવે પણ છે, પણ એ જે રીતે એમાં બોલ્યા છે ને, અધ્રુવની શ્રદ્ધા તો છે, ધ્રુવની શ્રદ્ધા કેમ નથી? અને અધ્રુવની ઉંમર કેવડી? બોલો, એક સમય ને, તો એક સમય પૂરતું જે છે એની તો શ્રદ્ધા છે તને, અને જે ત્રિકાળ સત છે એની શ્રદ્ધા નથી. આ સાચા અર્થમાં પજ્જય મૂડાહી પર સમય જ છે. અરે આ વાતમાં શું દમ રાખ્યું છે? અમે આટલા કમાવીએ છીએ, મારી ગાડી, મારો બંગલો. હા, આયુષ તે તો જળના, તો એ જળના તરંગનો શ્રદ્ધાન કેટલો? મારો દીકરો, મારી બેડી, હા, મારો ઘર, મારી પ્રોપર્ટી. એ મારી પ્રોપર્ટીના પ્રેમમાં અનંત પ્રોપર્ટીને વિસરાય છે. એ મોટામાં મોટી મૂર્ખતા નથી, ભૂલ નથી? तूने किससे करी है प्रीत, तुझे ध्रुवराज बुलाते हैं. અદ્ભુત પ્રવચન છે બેનશ્રીના વચનામૃત ઉપરથી. મેં તો સવારે જ મેં 2-3 વખત સાંભળ્યું, આજે આખો દિવસ 4-6 વખત લાભ લેવાનો છું. એટલું સરસ છે. વિશેષની તો શ્રદ્ધા કરે પણ સામાન્યને શ્રદ્ધે નહીં, ધ્રુવ સ્વભાવને તો શ્રદ્ધે નહીં. એટલું સરસ છે. પછી ત્રીજી એક વાત આવી, જ્ઞાની સમ્યક દૃષ્ટિને ધ્રુવ સામાન્ય સિવાય કોઈની કદી શ્રદ્ધા હોતી નથી. ઓહો હો, તો આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા મને આની સાથે હું ટાંગા મેળ કરતો હતો. તો ભેદ રત્નત્રય, બોલો વિકાસભાઈ શું કરવાનું હવે? તો બેનશ્રીના વચનામૃત ઉપરનો એ પ્રવચન, એ હાચો કે આ હાચો? કે મૂરખરાજ બેવ હાચા. શું કીધું? બેવ સાચા છે. ત્યાં આખો દ્રષ્ટિનો વિષય કહેવા માંગે છે, સામાન્ય સ્વભાવની વાત ચાલે છે. અહીંયા તો સાધક દશામાંનો વિભાવ, સાધક દશામાંનો વિકાર, સાધક દશામાંની બાધકનું પડખું, બાધકનું પડખું, અથવા એમ કહો ને, સાધનામાં કહું
કહું શબ્દ આવ્યું મોઢામાં, સાધનામાં અંતરાય રૂપ થતી પરિસ્થિતિનું જ્ઞાન એટલે ભેદ રત્નત્રયનું જ્ઞાન. શું છે ભવિશ્રી? ફરીથી બોલું છું, એક વાર નહીં 10 વખત બોલીશ. અંતર સાધનામાં સ્વરૂપ સ્થિરતા રૂપ અંતર સાધનામાં, સાધના માટે ઓહો હો જે દેવગુરુ ધર્મની શ્રદ્ધા વ્રત સંયમ ત્યાગ તપસ્યા આદિક રૂપ જે ભેદ રત્નત્રય રાગ રૂપ સરાગ સમ્યક્ત્વ તે અંતરાય રૂપ છે. પણ ગુરુ મહારાજ અમને તો દુકાન ધંધા વ્યાપાર વગેરે પાપની પ્રણાલિકા અંતરાય નથી લાગતી વિકાસભાઈ. અને જ્ઞાનીઓને અંતરંગના ભેદ રત્નત્રય રૂપ પ્રશસ્ત તમ રાગની ધારા એ મહા અંતરાય લાગે છે. જય ધવલાનો મેં દાખલો આપ્યો તો આપ સૌને હમણાં અષ્ટાનિકાના દિવસોમાં આપણે વાત કરી હતી. જય ધવલામાં છે, અરે રે અમે તો શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મની પ્રતિજ્ઞા લીધી હતી અને અમે તો શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ માટે અમે દીક્ષિત થયા હતા. આ જે મહાવ્રતાદિકના અંતરાયના પરિણામોમાં અમે ક્યાં આવી પડ્યા? વાત પૂરી સાંભળજો. હજી તો આપણે આવીને થોડુંક સાંભળીએ છીએ તો એમ થઈ જાય કે ધર્માત્મા. ગમે તેવી ઠંડી પડે તોય આપણે પ્રક્ષાલમાં આવીએ તો આપણને એમ લાગે છે અમે તો હું પોળો અને ઠસાગલી સાંકળી. જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના ઝૂટી. એક તો એ ધ્રુવ વાળો બોલ તમે સાંભળીને પછી કહેજો વિકાસભાઈ શા માટે વાત કરો છો એ બોલની. બહુ ગજબનો છે યાર. બીજો એક ક્લિપ છે બહુ સરસ, એ 18, 19 કે 22, 23 મિનિટનો 272 નંબરની ગાથા સમયસારની. અભવ્ય જીવ શાસ્ત્ર વાંચતો હોવા છતાં પણ શાસ્ત્રના ગુણને પામતો નથી. વાહ, એટલી ગજબની ભાષા છે એની. તો ગુરુદેવશ્રી એમાં 5-6 વખત બોલ્યા શાસ્ત્રનો ગુણ તો એને કહેવાય. હા, શાસ્ત્રના ગુણ તો એને કહેવાય કે કોને? કે અભેદ ભેદ જ્ઞાન રૂપે સ્વરૂપ અને સ્વભાવ ભાવે પરિણમન થવું એનું નામ શાસ્ત્રના ગુણ છે. હમણાં મેં કાલે કે પરમ દિવસે ગાથા વાંચીને પણ બતાવી હતી આપ સૌને. હા, 273 નંબરની ગાથા મેં વાંચી હતી. એમાં 275 નંબરની ગાથા ઉપરનો એ પ્રવચન છે. પણ ક્લિપ અડધું થાય પછી ચાલુ થાય છે એ વિષય. બહુ સરસ વાત છે આ 2-3 ગાથા 73, 74, 75 ત્રણ ગાથા વાંચજો ખાસ. શૈલાબેનની તો સામે જ લખેલી છે. હા, જો ગાથા છે 272, એના ઓપોઝિટમાં એ ગાથાઓ છે, એના વિરુદ્ધ ગાથાઓ છે. શું કહેવા માંગે છે? વ્યવહાર નય એ રીત જાણ નિષેધ નિશય નય થકી. જો ઓલો ભેદ રત્નત્રય વાળો વિષય ચાલે છે ને આપણો, કે ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર છે ના નથી એમ નથી, પણ એ નિશ્ચય નહીંથી પરમાર્થથી નિષેધવા લાયક છે. નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. કેમ કે અમને તો નિર્વાણની પ્રાપ્તિ કોને ભરોસે દેખાય છે? અમને તો નિર્વાણની પ્રાપ્તિ ભૂતાર્થ સ્વભાવને આશ્રય જ દેખાય છે. અને છે માટે તો અમને દેખાય છે, અને છે માટે તો જ્ઞાનીઓને પણ થાય છે, અને છે એવું માટે તો અનંતા સિદ્ધોને પણ મુક્તિની પ્રાપ્તિ થઈ છે. શું સમજાણું? શું કીધું? આ ભૂતાર્થ આશ્રિત જ થયેલા છે, થાય છે, થઈ રહેશે. ખ્યાલમાં આવ્યું? એ આ ગાથા
હવે એ અભવ્યવાળો જીવ શું કરે ખબર? શાસ્ત્રો વાંચે, ગ્રંથો ખૂબ વાંચે. જો સાંભળો, 3 વસ્તુ છે ને, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. તો સમ્યક શ્રદ્ધા માટે દેવગુરુ ધર્મને શ્રદ્ધે, જ્ઞાન સમ્યક જ્ઞાન માટે આગમને ભણે, ચારિત્ર માટે 6 કાય જીવોની રક્ષા પાડે. શું સમજાણું? આ 3 માટે 3 ધંધા, 3 માટે 3 પ્રવૃત્તિઓ કરે. તો એક ખાલી ખમ જ રહે. જો આ ગાથામાં છે, જો જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તી વળી તપશીલને. આ તો અભવ્ય જીવ જે બાહ્ય મુનિ પનાના જે કાર્યો છે મુનિ દશાના એને કરી જાણે તોય કરતા છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલમાં આવ્યું? હવે જો 274 નંબરની ગાથા. મુક્તિ તણી શ્રદ્ધા રહિત. જો ખાલીખમ છે. શેનાથી ખાલીખમ છે? મુક્તિ તણી શ્રદ્ધા રહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે. શાસ્ત્રો ભણે છે ના નહીં, પણ એને શ્રદ્ધા મોક્ષ પ્રત્યે નથી. સાચું કહું વિકાસભાઈ? આપણા માટે વિચારવા જેવી. આટલા વર્ષો થયા શાસ્ત્રો વાંચતા વાંચતા, હજી એક કોક વાર વિકલ્પો જો એવા થયા રાખે ને, નહીં શાસ્ત્ર ભણવાથી થાય, આ સમજવાથી કાંઈ થાય? દીકરો તો માનતો નથી, દીકરી તો માનતી નથી, પાપના ઉદય તો આવ્યા જ રાખે છે. આટલું બધું સાંભળીએ છીએ તોય તબિયત તો બહુ ખરાબ રહે છે. આટલું તો સાંભળીએ છીએ તોય વહુ ફંટાઈ ગયેલી હોય, દીકરો માને નહીં, અને ઘર પરિવારને અનુકૂળ. અરે ભાઈ, તું રામચંદ્રજીને યાદ કર, સીતાજીને યાદ કર, સતી અંજનાને યાદ કર, મૈના સુંદરીને યાદ કર. શેના માટે છે પ્રથમાન યોગના દ્રષ્ટાંતો? એ પ્રથમાન યોગના કથા વાર્તાઓ નજરોની સામે ખોલો. એક દિલ્હીના મારા મિત્ર છે, સિનિયર મારાથી, અભયકુમારજીના ક્લાસમેટ. એ રોજ મને 5 સૂત્રો મોકલે, રોજ મોકલે, સવારે 6 વાગે. તો આજે જેને મોકલે છે ને એમાં એક વાક્ય લખેલું છે, ઘણી અનુકૂળતા હોવા છતાં પણ આકુળતા સેવી પાપનો ઉદય છે. શું કીધું? ઘરેથી મંદિરે આવવા માટે ગાડી છે, ઘોડા છે, બધું જ છે ને, બધી સગવડતા છે ને. શરીર સાથ આપે, બુદ્ધિ સાથ આપે, ખોપડી સાથ આપે આ સાંભળવા માટે. અને રાડો પાડી પડીને સંભળાવનારા જીવતે જાગતા હોય અહીંયા, તો અમે તો બહુ દુઃખી છીએ. ખાખ છે, તારા પુણ્ય બધા બળીને ખાખ થાય છે. તને 3 લોકના નાથ ભગવાન દર્શન માટે મળ્યા, આ સાંભળવા માટે તત્વ મળ્યું, સમજવા માટે બુદ્ધિ મળી. રોટલા, કપડાં, મકાન, નોકર, ચાકર, જૈન કુળ, જૈન ધર્મ, આ તત્વ, આ ભાવના બધું જ છે ને. તોય પ્રતિકૂળતાની ફરિયાદો. તો પારાવાર અનુકૂળતા હોવા છતાં અનાકૂળતા નહીં સેવવી. એમ અનુકૂળતા પૂરેપૂરી હોવા છતાં અનાકૂળતા નહીં સેવવી, આકુળતાને આકુળતામાં રહેવું એ મહાપાપનો ઉદય છે, એવું લખેલું છે વાક્ય. અને બીજી એક વાત આવી, પારાવાર નરકની પીડા હોય એવી પ્રતિકૂળતા હોવા છતાં પણ આકુળિત ન થતા નિરાકુળ બની રહેવું, શાંતિ સાતામાં રહેવું, એ મહાપુણ્યનો ઉદય છે. કેવું ગજબનું! સમજાય છે શું કહું છું? કૃપાળુદેવે લખ્યું છે એના પત્રમાં એક જગ્યા, ઘણું કરીને સંસારી જીવો ઉદયમાં રાચે છે. ફરીથી બોલું છું, ગુરુદેવજી જે કહે છે ને, આ શેઠિયાઓ, આ કરોડપતિઓ મરીને બધા ઘણા તો બધા નરકમાં જવાના, એ જે બોલે એ આ જ છે.
ઘણું કરીને સંસારી જીવો ઉદયમાં રાચે છે. તમે જો ને, અહીંથી બહાર નીકળો, મળો તમે કોઈને, સાધર્મીને વિધર્મીને કોઈને મળો, ઉદય સિવાય બીજી કોઈ વાત નહીં. હમણાં ઠંડી બહુ પડે છે, હમણાં 2 દિવસ ઠંડીમાં બહુ રાહત છે. શરીરની વાતો, સંયોગોની વાતો. હા, એવું કોઈ દી નહીં કહે કે આજના પ્રવચનમાં, ગુરુદેવના પ્રવચનમાં આ આવ્યું, બહુ આનંદ આવ્યું, એ સમજવા જેવું છે, ઉતારવા જેવું છે. તત્વની વાત તો કરો, પણ વાત સાંભળી હોય તો ને. અને સાંભળીએ હોય તો અંદરમાં બેઠી હોય તો ને વાત આવે. એ પોઈન્ટ સમજાય છે? સાચું કહો તમે, અહીંથી બહાર નીકળ્યા બાદ વાર્તાલાપમાં સંયોગ હોય છે કે સ્વભાવ હોય છે? બતાવો, બોલો મિતાભાઈ. સંયોગ સિવાય કોઈ વાત નથી. હા, તો વિચારો, વાર્તાલાપમાં સંયોગનો સામ્રાજ્ય એવો, તો સંયોગી અંદરના ભાવમાં સંયોગનો સામ્રાજ્ય કેવો? ગુરુદેવસિંહ આજે બોલે ને કે આ પશુના દેહ આડા કેમ? હા, મનુષ્ય ઊભો હોય, અંદરમાં આડોડાઈ જ સેવી હોય પરિણામોમાં. તો આડો દેહ નહીં મળે તો શું મળે એને? બહુ વિચારવા જેવું છે, બહુ વિચારવા જેવું છે. એટલે આ વાત સમજવી. મુક્તિ તણી શ્રદ્ધા રહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે. વાહ! હવે એટલો તો ભાગ્ય છે એનો કે શાસ્ત્રો ભણવાનો, પણ અંદરમાં ખાલી ખમ પણ જ્ઞાનની શ્રદ્ધા રહિતને. મને આનો અર્થ નથી સમજાતો, તમે સમજાવો. જ્ઞાનની શ્રદ્ધા મેં જોઈ લીધું, આમાં અન્વયાર્થમાં પણ લખેલું છે, એમ જ લખેલું છે. હમણાં ગાયો ને ત્યારે જ મેં જોઈ લીધું, જ્ઞાનની શ્રદ્ધા એમ લખેલું છે. શલાબેન બોલો, હાથ જોડીને હું પૂછું છું તમને, મને આ સમજાતું નથી કે જ્ઞાનની શ્રદ્ધા એટલે શું છે. ને સમયસાર છે, આ કઈ બહુ સહેલું નથી. પણ જ્ઞાનની શ્રદ્ધા રહિતને, આહા સાંભળો, પઠન એ નહીં ગુણ કરે. વિકાસભાઈ ઘરે જઈને પહેલા એ સાંભળજો, હું તમને જે કહું છું એ. હા, એ શાસ્ત્ર ભણ્યા રાખે, પણ શાસ્ત્રનું જે ગુણ હોવું જોઈએ, શું કહેવાય ગુજરાતીમાં, એ ગુણો એને વર્તા નથી, કે એ ગુણો કેળવતા નથી. એક વડીલ મને કહે, બહુ પહેલાંની વાત છે, શું કહેવાય ઓલો લૂઝ મોશન માટે લે છે ને ઓલો ઈનો ને રાજુભાઈ, ઈનો. એ 3 પડીકા લીધા તોય પેટ સાફ ન થયું. તો ડૉક્ટરે શું કીધું? લીધે રાખવાનું, 3 લેવાનું, 4 થોડું વધારે નાખવાનું, પછી થઈ જશે સાફ. પછી ડૉક્ટરે શું કીધું? એ ડૉક્ટર એમ કહે છે, અંદર જે મળ છે ને, એ મળ અંદરમાં સાવ આંતરડામાં વગેરે ચોંટીને બેઠું હોય. મને જે સમજાણું એ વાત કરું છું તમને. 2 કે 3 ઇનોથી છૂટતું નથી, એનો અર્થ અંદરમાં ઘટ છે, પથ્થર થઈને પડ્યું છે. 4 કરવી પડે, માત્રા એની વધારવી પડે. સાંભળજો હું શું કહેવા માગું છું. એમ 1 સ્વાધ્યાય, 2 સ્વાધ્યાય, 3 સ્વાધ્યાય, 4 સ્વાધ્યાય સાંભળવાથી અંદરમાંનો મોહ રૂપી મળ છૂટતું નથી, એટલે અંદરમાં ઘટ થયેલું છે. એના માટે 4, 6, 8, 10 કલાકના સમયસારના ઈનોના પેક પી જવા જોઈએ. એમને એમ છૂટવાનું નથી. એ આ જો અભવ્ય, પણ જ્ઞાનની શ્રદ્ધા રહિત. એ જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા, એની શ્રદ્ધા રહિત છે. ભલે ને પઠન કર્યા રાખે, પઠન એટલે પોપટની જેમ બોલ્યા રાખે, પઠન એ નહીં ગુણ કરે. વાંચું 1 મિનિટ માટે તમને ટીકા વાંચો. જો
પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો. અને જ્ઞાનને નહીં શ્રદ્ધતો તે આચારાંગ આદિ 11 અંગરૂપ શ્રુતને ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. જે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. આ વાક્ય ઉપર પ્રવચન છે. ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. અને તે તો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનને નહીં શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી. માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે અને તેથી જ્ઞાન શ્રદ્ધાના અભાવને લીધે અજ્ઞાની ઠર્યો. એ નક્કી થયો. પ્રતિનિયત સંસ્કૃતમાં શબ્દ છે. પ્રતિનિયત એટલે ફૂલ એન્ડ ફાઇનલ ડિસિઝન, નક્કી જ છે એ અભવ્ય અજ્ઞાની છે એમ. અચ્છા, એક બીજી ગજબની ઓર વાત કરી. આ વાત આપણા જીવનમાં બહુ લાગુ પડે, વિચારવા જેવી છે. પહેલાં હું ગાથા પાઠ કરું છું, સાંભળજો. જે ધર્મને શ્રદ્ધે પ્રતીત રુચિ અને સ્પર્શન કરે. ફરીથી બોલું છું, પહેલી લીટી ફરીથી બોલું છું. જે ધર્મને શ્રદ્ધે પ્રતીત કરે, રુચિ કરે અને સ્પર્શન કરે. બરોબર વિકાસભાઈ? આટલું સમજાનો? ફરી એક વખત બોલો. જે ધર્મને શ્રદ્ધે છે, પ્રતીત કરે છે, રુચિ પણ છે અને એને સ્પર્શે પણ છે. ઠીક? તે ભોગ હેતુ ધર્મને. કયા હેતુ એ ધર્મને શ્રદ્ધે છે? શું સાંભળ્યું બધાએ? એ કયા હેતુ એ ધર્મને શ્રદ્ધે, કયા હેતુ એ ધર્મને રૂચે, કયા હેતુ એ ધર્મની પ્રતીતિ કરે? કે જો એ ભોગના હેતુ એ કરે છે, નહીં કર્મ ક્ષયના હેતુને. એના કર્મો કોઈ દી ક્ષય પામવાના નથી. બોલો. તો જ્ઞાન માર્ગે આવેલ હોવા છતાં પણ ભોગ માર્ગે ઊભો છે. ધર્મ માર્ગે આવેલ હોવા છતાં પણ અધર્મને નોતરે છે. પકડાય છે વાત? એટલે શ્રદ્ધા ચોખ્ખી, જ્ઞાન ચોખ્ખું, આચરણ ચોખ્ખું. આચરણ એ ચારિત્ર ચોખ્ખું. અંતર શ્રદ્ધા, અંતર જ્ઞાન, અંતર સ્થિરતા. એટલે આજનો આ સ્વાધ્યાય ભેદ રત્નત્રય રૂપ અને અભેદ રત્નત્રય રૂપ, એની સંધિવાળો આખો પ્રવચન હતો. 12, 13 અને 14 ગુરુદેવશ્રી યાદ કર્યા. આજે 12, 13 અને 14 ત્રણેય ગાથાને યાદ કર્યા. અભેદ રત્નત્રયને સ્થાપ્યા, ભેદ રત્નત્રયને સ્થાપ્યા. અને હવે કહે છે કે ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર રત્નત્રયમાં આવા દોષો ન હોવા જોઈએ. ચોખ્ખે ચોખ્ખું જ હોવું જોઈએ. શું રાજુભાઈ? પ્રક્ષાલ પૂજા માટે ના નહીં, પણ વી હેવ ટુ ફોલો આગમ રૂલ્સ. શું કીધું? આગમ ચખ્ખુ સાહુ. આગમની મર્યાદાનું પાલન હોવી જ જોઈએ. ગઈકાલે મેં 12મા ધોરણમાં એક વાત કરી. રામાયણની જે રચના થઈ ને આખી, રાવણ સાથેની માથાકૂટ, બરાબર, સીતા હરણ, રાવણ દહન, લંકા દહન, જે કંઈક હોય, એ કેવળ અને કેવળ એક ભૂલને લીધે. લક્ષ્મણ રેખા સીતા મૈયા ઓળંગી ગયા. એક નિયમ તોડ્યા તો આખું મહાભારત ઊભું થઈ ગયું. એટલે રામાયણનું મહાભારત ઊભું થઈ ગયું. માથાકૂટો બધી ઊભી થઈ ગઈ. એ એક મર્યાદાનું ઉલ્લંઘન, અતિક્રમણ ન કર્યું હોત તો અપહરણ ન થયું હોત, યુદ્ધ જ ન થયું હોત. હા, યુદ્ધ જ ન થયું હોત તો
શું કહેવાય, અગ્નિ પરીક્ષાનો પ્રશ્ન જ ન હોત અને એકલા પછી વન જંગલમાં સીતા મૈયાને રામચંદ્રજી મૂકીને ન આવ્યા હોત તો આગળના બધા પ્રકરણો જ ન થયા હોત. પણ એના પાયામાં ભૂલ કઈ છે? હવે નિશાળના છોકરાઓને તો શું સમજાય? હા, આચાર્ય જયસેન દેવની વાત પૂજ ગુરુદેવસિંહ કહેતા હોય છે, એક વાત જેને સમજાય, એક ન્યાય જેને સમજાય એને બધા ન્યાય સમજાય. અને બીજો એક દાખલો આવે છે, સાહિત્યમાં આવે છે, આચાર્યોના ગ્રંથ, આચાર્યોના શાસ્ત્રોમાં પણ આવતું હોય કે એક માટલું તમે સીધું રાખો તો એના ઉપરના માટલા કેવા રાખવા પડે? સીધા જ આવે. અને એક ઊંધું રાખો તો બીજા બધા ઊંધા. આ દાખલા ગુરુદેવસિંહ જ્યારે બોલતા ને તો મને ઓલા માટલા બનાવતા હોય ને એની સામેની દુકાનોની સામેની સજાવટ દેખાય. ઊંધા હોય તો ઊંધા 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 ઊંધા, સીધા હોય તો બધા સીધા 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 જ હોય. તો આમાં એક વાત ઊંધી તો બધી જ વાતો ઊંધી. શ્રદ્ધા ઊંધી તો જ્ઞાન ઊંધું, ચારિત્ર ઊંધું, જીવન બધું ઊંધું, ગતિ એ ઊંધી. સીધું હોય તો બધું જ સીધું હોય. એટલે એવો આજનો સ્વાધ્યાય હતો. બરાબર, તમને મેં આ ભાતું બોલાવ્યું છે. એટલે શું 5-7 મિનિટમાં જો આ જો સ્ક્રીન ઉપર શું લખેલું છે જો 112, 13 અને 14 આ ત્રણેય ગાથા અને ત્રણેય ગાથા ઉપરના 5-6 પ્રવચનોનો સાર આપણે લઈએ છીએ. પરદ્રવ્યન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક ભલા હે. મૂળ તો એટલું જ છે ને, પરદ્રવ્યોથી ભિન્ન આપ મેં રુચિ. આપ મેં એટલે આત્મામાં, સંયમમાં, પોતાનામાં રુચિ, સમ્યક તો ભલા હૈ. आप रूप को जान पनो सो सम्यक ज्ञान कला है. आप रूप में लीन रहे थिर सम्यक चारित सोए. अब व्यवहार मोक्ष मग सुनिए हेतु नियत को होए. થોડુંક ધ્યાન ગયું. સમ્યક્તમાં લખ્યું છે ભલા હૈ પહેલી લીટીમાં, અને બીજી લીટીમાં સમ્યક જ્ઞાનની વાત આવી, ત્યાં લખ્યું છે સમ્યક જ્ઞાન કલા હૈ. ધ્યાન ગયું? લખેલ શબ્દ પર ધ્યાન ગયું કે નહીં એમ નથી પૂછતો હું. ભલા હૈ એનો ભાવ ભાષણ કરો અને કલા હૈ એનો ભાવ ભાષણ કરો. અત્યારે મારો એ વિષય નથી, પણ કેવળ હું તમારું ધ્યાન આકર્ષિત કરું છું. વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. કદડા, કરસનદાસ, પછી કવિ હતા ને કદડાનું શું? કરસનદાસ, પછી દ કવિ, હા કવિ દલપતરામ ડાયાભાઈ, હા કદડા. કદડા પછી એમનો ભાઈ શું નામ, રમણીકભાઈ કે કંઈક નામ, 60 વર્ષની પૂર્ણાહુતિ માની હતી અને એ બધું ઉજવણી કરી. હા નાનાલાલ, હા નાનાલાલ, નાનાલાલનું નામ લીધું. ખબર નહીં નાનાલાલ કોણ? નાનાલાલ પટેલ તો નહીં. નાનાલાલ પટેલ તો બહુ મોટા કવિ છે, ખબર નહીં. જે પણ હોય, જો આજના જ પ્રવચનમાં આવ્યું ને કદડાની ઓલી વાત. હા 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 ડાયરેક્ટ દીકરો એ વાત કરતા હોય ગુરુદેવશ્રી. હા જો આમાં જો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. હવે જો થોડીક જમ્પ મારીએ આપણે. આજે સમ્યક્તના 25 દોષોની વાત આવી. વિકાસભાઈ ધ્યાન ગયું? વ્યવહાર સમ્યક્ત પણ 25 દોષોથી રહિત હોય. થોડુંક એનું પિક્ચર આપણે જોઈએ, હા એનું ચિત્ર આપણે જોઈએ. જો 10મો છંદ છે, છડાળા છે, આ ત્રીજી ઢાળ. એમાં 10મા છંદમાં કેવળ જ્ઞાનની વાત શરૂઆતમાં કરી. સકલ કર્મ તે રહિત અવસ્થા સો શિવ સ્થિર સુખકારી. 7 તત્વોનું પ્રકરણ આવ્યું. તો આમાં મોક્ષ તત્વની વાત કરી. એના પહેલાના છંદોમાં બધા તત્વોની વાત થઈ. ઇહ વિધિ જો સરદા તત્વન કી. આવી રીતે તત્વની જે શ્રદ્ધા હોય સો સમકિત વ્યવહારી, તેને વ્યવહાર સમ્યક તો કહેવાય. હવે સાંભળજો. દેવ જિનેન્દ્ર ગુરુ પરિગ્રહ બિન
ધર્મ દયા જુત સારો એહો માન સમકિત કો કારણ અષ્ટઅંગ જુત ધારો. ઠીક, આમાં શું કહે છે? જિનેન્દ્ર ભગવાન દેવ ગુરુ પરિગ્રહ વિનાના એટલે નિર્ગ્રંથ ગુરુ અને દયાયુક્ત ધર્મ અહિંસામય ધર્મ આ ત્રણેય સમ્યક્તના કારણ છે, વ્યવહાર સમ્યક્તના કારણ છે. એમને આપણે 8 અંગો સાથે ધારણ કરવો જોઈએ. ઠીક, જો દેવ ગુરુ અને ધર્મ. તો जिनेन्द्र जिन्होंने इंद्रियों और मोह राग देश को जीता हो, परिग्रह रहित गुरु 24 प्रकार के अंतरंग एवं बहिरंग परिग्रह से रहित. धर्म कोने कहेवाय? दयायुक्त, स्व पर की दया. ઠીક, હવે આગળ જો આ વિષય આવ્યો તો આજના પ્રવચનમાં. વસુમદ ટારી નિવારી ત્રિષટતા ષટ અનાયતન ત્યાગો શંકાદિક વસુ દોષ વિના સંવેગાદિક ચિત પાગો અષ્ટઅંગ અરુદોષ 2503 સંક્ષેપે કહીએ बिन जाने ते दोष गुणन को कैसे तजिए. આ નિયમ યાદ રાખજો. તમે દોષો અને ગુણોને જો ન જાણો, કવિ કહે છે દોષોને જાણ્યા વિના તજો કો નહીં અને ગુણોને જાણ્યા વિના. રજુભાઈ, આ ન્યાય સમજવા જેવું છે. આપણને ભૂલ જેવી લાગતી જ ન હોય, અપરાધ જેવું લાગતું જ ન હોય. એક વાત યાદ રાખજો, તત્વ બોધ તો જરૂરી છે પણ અપરાધ બોધ તો ઓર જરૂરી છે. હજી થોડીક વાત સરસ કહું છું. આત્મબોધ તો અનિવાર્ય છે પણ શું કીધું? આત્મબોધ તો અનિવાર્ય છે પણ અપરાધ બોધ પણ બહુ જરૂરી છે. શું કીધું? ગોઠવીને વાક્ય જે હું બોલ્યો હમણાં. આત્મબોધ તો અનિવાર્ય છે પણ અપરાધ બોધ આવશ્યક છે, એમ તો સમજો. ફળ સુધારીએ છીએ, હવે સેફટી અંગે વિચારીએ જ નહીં તો આંગળામાં તો વાગવાનું જ ને. તો એ અપરાધ બોધ હોવો જોઈએ ને. નહીં ભાઈ, ચપ્પુ એમને હાથમાં લઈને આપણે સુધારીએ તો લોહી નીકળશે, હાથ કપાશે, આંગળા કપાશે. એટલે વિચાર કરો, અપરાધ બોધ. કોરોનાના કાળમાં આપણને જે સાબુત બચી શક્યા છીએ ને આપણે, એ અપરાધ બોધને લીધે. શું સમજાણો? કોરોનાના કાળમાં એવા ભયંકર રોગના કાળમાં કેટલાક તો મુમુક્ષુ સાધર્મીઓ મૂકીને ગયા હા, અને કેટલા જીવો જે એમાં સપડાના, અને આપણે સાવ એનાથી નાબૂદ રહ્યા, સુરક્ષિત રહ્યા. કયા વિવેક ભાનને લીધે? અપરાધ બોધને લીધે. નહીં, આપણે સોશિયલ ડિસ્ટન્સનું બરાબર પાલન કરાય, બહારની કોઈ બજારની વસ્તુ ખાવાની પીવાની નહીં. કેટલું બધું અપરાધ બોધ હતો એમ. તો આમાં એ કહે છે બિન જાને વા દોષ ગુણન કો કૈસે તજીએ ગહીએ. હવે જો 7 તત્વોं का श्रद्धान देवशाल गुरु का श्रद्धान स्वपर भेद विज्ञान આ ટોડરમલજીના મોક્ષમાં પ્રકાશકમાં છે. 8 અંગ સહિત અને 25 દોષોથી રહિત અને સંવેગાદિક ભાવના સહિત. જો 8 મદ, 3 મૂળતા, 6 અનાયતન, 4 શંકાદિ દોષ અને આ 8 અંગો અમૂળ દ્રષ્ટિ, નિર્વિચિકિત્સા, નિકાંક્ષિત, નિશંકિત. એમ નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગમન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના 8 અંગો. જો સમ્યક દર્શનના 25 દોષ આવ્યું હતું. જાતિમદ, કુલમદ, પ્રભુત્વમદ, તપમદ, બલમદ, ધનમદ, જ્ઞાનમદ, રૂપમદ, 8 પ્રકારના મદ. જો દારૂનો બોટલ છે વચ્ચે, હા, એ નશો ચડે એનાથી. 3 મૂળતા, દેવ મૂળતા, ધર્મ મૂળતા અને ગુરુ મૂળતા. 6 અનાયતન, જો એના સેવકો બધા. આ બધા 25 દોષો છે. અને સંવેગ, પ્રશમ, અનુકંપા, આસ્તિક્ય. સંવેગ એટલે ધર્મ અને ધર્મના ફળ પ્રત્યે અનુરાગ, એનું નામ સંવેગ. કષાયોની મંદતા, એનું નામ પ્રશમ. અનુકંપા એટલે દયા. આસ્તિક્ય એટલે जिन વચનોમાં આસ્થા, શ્રદ્ધા. જો सर्वज्ञ देव के कहे हुए तत्वों में संशय संदेह नहीं करना.
निशंकितं। धर्म को धारण करके सांसारिक सुखों की इच्छा नहीं करना, निकांक्षितं। मुनियों के शरीर आदि मैले देखकर घृणा नहीं करना, निर्विचिकित्सांग। बोलो, सच्चे और झूठे तत्वों की पहचान करना। वाह, आ जीवनभरનો મંત્ર છે। સાચું શું અને ખોટું શું એ जीवनभर ઓળખાણ હોવી જોઈએ। अपने गुणों को और दूसरों के अवगुणों को छिपाना और अपने आत्मधर्म को निर्मल बनाना, उपगुहन अंग। काम विकार आदि के कारण धर्म से च्युत होते हुए अपने को और पर को उसमें पुनः दृढ़ करना, स्थितिकरण। आ बोलिया था गुरुदेव से आज छल्ले, साधर्मी जनों से बछड़े पर गाय की प्रीति के समान प्रेम रखना, वात्सल। बोलिया था आज छली छली मिनिटे बात आवेली, साधर्मी प्रत्ये गायनी जेम। हाँ, બધું જ બફાઈ ગયું છે, સાવ બધું ગાયબ, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કાંઈ કરતા જ નથી। ચરણાન યોગ જાણે કે ઘોળીને પી ગયા છીએ આપણે। साधर्मी जनों से बछड़े पर गाय की प्रीति समान प्रेम रखना, वात्सल्य अंग है भाई। बोले આજે ગુરુદેવ શ્રી, છો દ્રવ્યો બધા મારા સાધર્મી છે। શું કામ બીજાની ભૂલો જુઓ તમે? हाँ, निंदा ने ईर्षा ने अणगमो तो करवानी बात तो बहुत दूर छे। नाना जीवा नाना कम्मा। जैन धर्म की शोभा में वृद्धि करना, बोलो, प्रभावना अंग छे। इन 8 गुणों से उल्टे 8 दोष। बराबर, हवे आगळ जो आ समझवा जेवुं छे। सम्यक दृष्टि यदि पिता आदि पितृपक्ष के स्वजन राजा आदि हो, आज बोले ने राजा बब्बे दीकरीओ आपी दीधी, पैसावाळा फलाना ढीकणा, हाँ केवुं मोढामां पानी आवे। વેવાઈ પક્ષ બહુ કરોડપતિ અને અબજોપતિ હોય એટલે આખા ઢીંડોરા પીટે ગામની અમે। ગાડી વાડી લાડી, ફાર્મ હાઉસ છે, બંગલો છે, ફલાનો છે, પૂતગલનો વિસ્તાર છે। અને ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો એમાંથી બહાર નીકળવું તમારી જમાઈ રાજાને બહુ અઘરું પડશે। આ અંદરમાંથી નિર્ણય ન થવો જોઈએ। વિકાસભાઈ, આ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું કે નહીં આજે બધું? અમારા બાપ દાદાઓ રાજા છે અને ફલાના છે અને ઢીકણા છે। કહે છે માતૃપક્ષ સ્વજન રાજા આદि તો હો, અભિમાન નહીં કરના। જો મામા આદि, પિતૃપક્ષ માતૃપક્ષ બધા, શારીરિક सौंदर्य का अभिमान नहीं करना। रूप मत છે। પછી વિદ્યા का अभिमान नहीं करना। અમને બધું સમજાય છે, અમને બધું પકડાય છે। દેહ છોડતા બધું પડીકું અહીંયા રહી જાય છે। हाँ, लक्ष्मी का अभिमान, अमे पैसावाળા, अमे फलानावाળા ઢીકણાવાળા, કેટલો અભિમાન હોય છે બોલો। કરોડો કરોડો કમાવે અને એનો અભિમાન। શક્તિ का अभिमान, सामर्थ्यનો अभिमान। सम्यक दृष्टि जीव तप का अभिमान नहीं करता। बोलो, અમે એકાસન કરીએ, અમે રાત્રિ ભોજન નથી કરતા, અમે તો બરાબર દર્શન માટે જઈએ, અમારે તો નિયમ છે, ઘર પરિવાર, અમારે તો વર્ષમાં એક વખત તો જાત્રાએ જઈએ છીએ, અમે તો સમૂહ પ્રતિક્રમણ કરીએ છીએ। ઘણાને તો એનોય અભિમાન છે। કહું આખું સમાજ અહીંયા પ્રતિક્રમણ કરતું હોય, આખું સમાજ અહીંયા બેઠું હોય અને અમે 4 જણા બેઠા હોય, અમે તો 4 જણા અમારી રીતે પ્રતિક્રમણ કરીએ। કેમ? તમે સમાજમાંથી બહિષ્કૃત છો? બોલો, પ્રવાહ સાથે રહેતા શીખો। બોલો રાજુભાઈ, શું છે? સહેજ વાત આવી એટલે કહું છું તમને। શું કામ પોતાની દુકાન અને પોતાનું ભાણું જુદું શું કામ કરવાનું? અહીંયા 2000 પબ્લિક બેઠી હોય અને સુનિલભાઈ શાસ્ત્રી આવીને બેસે અને અહીંયા જાહેરાત કરે, હવે તમે લોકો બધાએ સામૂહિક કરો છો, મને સામૂહિકમાં પ્રતિક્રમણમાં મજા નથી આવતી અને હું એકલો જઈને સામાયિક કરીશ, સામાયિકમાં બેસીશ, પ્રતિક્રમણ કરીશ, કરજો તમે શું કહેશો બધાએ? બોલો, એ વિવેક છે કે અવિવેક છે? તો જ્યાં જે પ્રવાહ હોય પ્રવાહમાં સાથે રહેવું જોઈએ। આ શું છે પણ તમે વિચાર તો કરો, અભિમાન કેવો અભિમાન હોય। હા, તો કહેવાનો અર્થ એવું છે કે આપણા જીવનમાં ઘણા બધા એવા માન અભિમાનના પ્રસંગો બનતા હોય। 8 પ્રકારના મદ। सम्यक दृष्टि जीव कुगुरु कुदेव कुधर्म और उनके सेवक की प्रशंसा नहीं करता। ओहो हो, मंदिर बहुत सरस, केवी भक्ति करे,
શું કાલાવાડ રોડ ઉપર મંદિર બનાવ્યા છે? કુગુરુ કુદેવ કુધર્મ સેવક કી નહીં પ્રશંસ ઉચર હે. યાદ રાખજો, ગ્રહિત મિથ્યાત્વનો પોષણ છે. અચ્છા, આજનો પ્રવચન 2 દિવસ પહેલાના પ્રવચનમાં ગુરુદેવશ્રી કીધું, 2 દિવસ, કાલને નહીં પણ પરમ દિવસે કે એના પહેલાના દિવસે. શૈલાબેન જો મળે તો મને કહેજો. જેને હજી કુગુરુ કુદેવ કુધર્મ પ્રત્યેની શ્રદ્ધા એટલે મિથ્યાત્વ છે, એ તત્વ સાંભળવાને લાયક નથી એવું બોલ્યા છે. મેં સ્ક્રીનશોટ કરીને રાખ્યું છે. ગઈકાલે હતો, લાવતો 1 મિનિટ લાવતો. શૈલાબેન ગોતી આપો. હા જો સાંભળો. સો વ્યવહાર સાધન કે બિના ઉજ્જવલ નહીં હો सकता. વિકાસભાઈ આ વાત આ ગઈકાલની જ વાત છે. 107 નંબરનો પ્રવચન, પાનું 176. व्यवहार साधन के बिना उज्ज्वल नहीं हो सकता. जो अनादिकाल का यह जीव विषय कषायों से मलिन हो रहा है, ये जे गंदगी છે એ વ્યવહાર સાધન વિના ઉજ્જવલ ન હોઈ શકે. જો કેવી સરસ વાત છે. અર્થાત મિથ્યાત્વ અવ્રત કષાયાદિ ક્ષીણ કોઈ મંદ ન થાય. હવે જો કુદેવ કુગુરુ કુશાસ્ત્રી શ્રદ્ધા હોય અને એની શ્રદ્ધામાં મંદતા ન હોય, હા એવી ક્ષીણતા ન હોય તો અધ્યાત્મની વાત સાંભળીને અધિકારી નહીં થાય. મને તો આમ સુવર્ણ અક્ષરે લખવા જેવો અંશ લાગ્યું છે ગઈકાલે. એટલી વાત છે. જો એટલી વાત છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શાસ્ત્રને વિષય કશાયનો તીવ્ર પ્રેમ, એમાં જો મંદતા ન હોય, સાંભળજો બધાય, એમાં જો મંદતા ન હોય તો અધ્યાત્મની વાત સાંભળવાને લાયક પણ નથી. કેટલી કડક વાત કરી છે. હવે રખડો જેટલું રખડવું હોય, ભોગો જેટલો વિષય ભોગવવા હોય. શું વિકાસભાઈ કંઈક ઈશારો સમજાય છે મારો? કરો તમારે અવળ ચંડાઈ જેટલી કરવી હોય. ભાઈ રાજુભાઈ ધ્યાન રાખજો, બહુ માર્મિક વાત છે. તો લાખ અધ્યાત્મને સાંભળવાને જ લાયક નથી એમ કહે છે. એ હીન પુણ્ય તને અહીં સુધી તો લઈ આવે છે. સાંભળજો, એ હીન પુણ્ય તને અહીં સુધી તો લઈ આવે છે, પણ અંદરના સાતિશય પરિણામ જ નથી, તો તું અંદર જ જવાનો નથી. શું કીધું ધ્રુવધામ? હીન પુણ્ય તો અહીં સુધી લઈ આવ્યો. મારે એક વખત શાસ્ત્રી મેદાનમાં એવું થયું હતું. કંઈક અહીંયા હતું, ખબર નહીં, મને યાદ નથી, સર્કસ હતું કે કંઈક હતું, એમાં જોવા ગયા હતા વર્ષો પહેલાંની વાત. તો મને કોકે પાસ આપ્યા હતા, વીઆઈપીના પાસ આપ્યા હતા. પણ એ ઉતાવળમાં હું વીઆઈપીનો પાસ રાખીને એંઠ સાથે હું જનરલ પબ્લિકમાં ઘૂસી ગયો. અંદર જે ઘૂસી ગયો ઓલો ચોકીદાર બહાર જ નહીં આવવા દે. કે નહીં વીઆઈપી પાસ છે ને, હવે જવાનું નહીં, અહીં આ જવાનો રસ્તો છે જ નહીં તમારે. હવે ઇતર નિગોદની જેમ કંઈક સમજ્યા? તમારી પાસે વીઆઈપી પાસ છે, ડન, મને માન્ય છે સાહેબ, પણ સાહેબ તમારે હવે આ 3 કલાક અહીંથી નહીં જવા દઉં, તમને ન જ જવા દીધો. મને ત્યારે ઇતર નિગોદની પીડા યાદ આવી. વર્ષો પહેલાની વાત છે. પાસ તારી પાસે હોય, એવો અહીં સુધી ભલે ને તું આવ્યો હોય, પણ સમજણ ક્યાં? અંદર તત્વની સમજણ હોવી જોઈએ ને. તો ગુરુદેવશ્રી કહે છે અધ્યાત્મની વાત સાંભળવાને લાયક પણ નથી. સમજાય છે? શ્રીમદજીએ કહ્યું ને, ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં કુગુરુ કુદેવ કુશાસ્ત્રની શ્રદ્ધા તો છૂટવી જોઈએ, અને વિષય કશાયનો તીવ્ર રુચિ પ્રેમ એ તો એને છૂટવા જ જોઈએ, તો આ અધ્યાત્મની વાત સાંભળી શકશે. બોલો, 3 વખત આવી, 3 ડાયલોગ આવ્યા. છતાં એનાથી પમાય એમ નથી. વાહ! છતાં એનાથી પમાય એમ નથી. ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં. પાછો એ રાગની મંદતામાં જો અટકી ગયો તો અંતર સ્વનો આશ્રય તો લઈ શકશે નહીં. ગુરુદેવ કહે છે આવી વાત છે. વિચારજો. 25 દોષો અંગે અદ્ભુત સ્વાધ્યાય આજે ગુરુદેવ શ્રી લીધેલ છે. વ્યવહાર શુદ્ધિ પણ કોને કહેવાય? જો ભાઈ, મન શુદ્ધિ. રાજુભાઈ છેલ્લો ડાયલોગ સાંભળજો આજના સ્વાધ્યાયનો. મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, કૃત શુદ્ધિ, કારિત શુદ્ધિ, અનુમોદના શુદ્ધિ.
આરંભ શુદ્ધિ, સંરંભ શુદ્ધિ, સમારંભ શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, ક્ષેત્ર શુદ્ધિ, કાળ શુદ્ધિ, ભાવ શુદ્ધિ, નામ શુદ્ધિ, સ્થાપના શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, ભાવ શુદ્ધિ, જેટલા પણ મેં 14-15 બોલ્યા છે એ જીવનમાં આપણે એનો સાતત્ય હંમેશા બની રહેવું જોઈએ. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, આ કોઈ પોપાભાઈનું રાજ્ય નથી. ઓમ નમઃ સિદ્ધિભે.